જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય લેસન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયોની અંદર આપણે ત્રિપુરા રાજ્યની ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાની તમામ સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। સર્વપ્રથમ તો તેના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો પ્રાચીન કાળમાં ત્રિપુરાનો ઉલ્લેખ કે જે આપણને મહાભારત, પુરાણો અને અશોકના શિલાલેખોમાં જોવા મળે છે। તો ત્યાં કયા રાજાનું શાસન જોવા મળે છે તો ત્રિપુરા રાજ્યની અંદર રાજા બીરચંદ્ર માણિક્ય બહાદુર દેવવર્માનું શાસન હતું। તો આધુનિક ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1972ની અંદર ત્રિપુરાને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે। તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ભૌગોલિક વિશેષતા વિશેની। તો ત્રિપુરાનું કેપિટલ કયું છે તો અગરતલા છે। તો આંતરરાષ્ટ્રીય સીમા કે જે બાંગ્લાદેશ સાથે ધરાવે છે। તો ખાસ ધ્યાન રાખજો કે ભારતનું એકમાત્ર એવું રાજ્ય ત્રિપુરા કે જે બાંગ્લાદેશથી ત્રણેય બાજુથી ઘેરાયેલું હોય। તો હવે વાત કરીએ ઝીરો લાઇન વિશેની કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રિપુરાની સરહદે આવેલી લાઇનને ઝીરો લાઇન તરીકે ઓળખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો। ચલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે જાણીએ તો ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક અને બાયસન કે જેને રાજબારી નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે કે જે ત્રિપુરા રાજ્યની અંદર આવેલા છે। તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ મહત્વના અભયારણ્યો વિશેની। તો ત્રિપુરાની અંદર તૃષ્ણા વન્યજીવ અભયારણ્ય, રોવા વન્યજીવ અભયારણ્ય કે જે ભારતનું સૌથી નાના અભયારણ્યમાંનું એક છે અને ગોમતી વન્યજીવ અભયારણ્ય કે જે ત્રિપુરા રાજ્યની અંદર આવેલા છે। તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ પ્રાચીન સાંસ્કૃતિક ઐતિહાસિક સ્થળો અને મહત્વના ઉત્સવો વિશેની। તો સર્વપ્રથમ વાત કરીએ ઉનાકોટી વિશેની કે જે એક પ્રખ્યાત શૈવ તીર્થ સ્થળ છે કે જે રોક કટ કાર્વિંગ એટલે કે પથ્થરો કોતરીને બનાવવામાં આવેલું એક શૈવ ધર્મનું એક મંદિર છે। તો જે તેને પૂર્વના અજંતા ઇલોરાની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જે ઉનાકોટી સ્થળ કે જે ત્રિપુરા ખાતે આવેલું છે। તો હવે વાત કરીએ ત્રિપુરા સુંદરી શક્તિપીઠ વિશેની કે ઉદયપુર એકમાત્ર એટલે કે રાજસ્થાનની અંદર અને વાત કરીએ કે ત્રિપુરાની અંદર પણ એક ઉદયપુર આવેલું છે કે જ્યાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે ત્રિપુરા સુંદરી શક્તિપીઠ કે જેને માતાબારી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ત્રિપુરા સુંદરી શક્તિપીઠ અને ઉનાકોટી કે જે શૈવ મંદિર છે કે જે ત્રિપુરા રાજ્યની અંદર આવેલા છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કિલ્લા અને મહત્વના પેલેસ વિશેની। તો તેની અંદર નીર મહેલ કે જે રુદ્રસાગર તળાવની અંદર આવેલો છે અને ઉજ્જૈન પેલેસ કે જે અગરતલા ખાતે આવેલો છે અને કુંભજન પેલેસ કે જે અગરતલા ખાતે આવેલો છે। તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટમાં વાત કરીએ રમતગમત વિશેની। તો ત્યાં આપણને જોવા મળશે મહારાજા બીર વિક્રમ કોલેજ ક્રિકેટ સ્ટેડિયમ કે જે ત્રિપુરા ખાતે આવેલું છે। તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે ઉત્સવો અને પરંપરાઓ વિશેની। તો ઉત્સવોની અંદર જોઈએ તો ખર્ચી પૂજા ઉત્સવ કે જે વારંવાર રેલવે અને એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ખર્ચી પૂજા ઉત્સવ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો ત્રિપુરા રાજ્ય સાથે સંબંધિત છે અને આ ખર્ચી પૂજા ઉત્સવ કે જે ત્રિપુરા સુંદરી મંદિર આવેલું છે તેના સાનિધ્યની અંદર ત્રિપુરેશ્વરી મંદિર ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આના ખર્ચી પૂજાના 2 અઠવાડિયા પછી જે ઉત્સવ ઉજવવામાં આવે છે તેને કેર પૂજા તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાંનો અત્યંત પવિત્ર અને કડક નિયમોવાળો પરંપરાગત તહેવાર છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ નૃત્ય કલા વિશેની। તો તેની અંદર આપણને હોઝાગીરી, ગારિયા અને બીજુ નામના લોકનૃત્યો કે જે આપણને ત્રિપુરા સાથે સંબંધિત છે। તો હવે વાત કરીએ જીઆઈ ટેગ વિશેની। તો ત્રિપુરાના પરંપરાગત પોશાક રીસાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે। તો આ હતી મિત્રો ત્રિપુરા રાજ્ય સાથે સંબંધિત મહત્વની સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો। જય હિન્દ।